દુઃખ એ વાતનું છે કે અમને ન્યાય મળવો જોઈએ. એને 2 બાણી છે અત્યારે હાલ. આ જ દવાખાનામાં આગળ એક બનાવ બન્યો છે, એક બેનની બાણી નર્સ આવ્યા નહીં, ડોક્ટરની બેદરકારીના લીધે એ મારા બેનનું અવસાન થયું છે. ગાંધીનગરમાં હોસ્પિટલની બેદરકારીએ મહિલાના મોતનો આરોપ લાગ્યો છે. ભાવનાબેન દેસાઈ નામની મહિલાનું અચાનક મોત થતા પરિવારે ડોક્ટર ઉપર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. જે બાળકને આ ધરતી ઉપર જન્મ આપનારી માતાએ ડોક્ટરની બેદરકારીથી જો તેઓનું મૃત્યુ થયું હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની. આમ તો ડોક્ટર એ બીજું એક ભગવાનનું રૂપ માનવામાં આવતું હોય છે, પણ ગાંધીનગરમાં હોસ્પિટલની બેદરકારીએ મહિલાના મોતનો આરોપ લાગ્યો છે. બાળકના જન્મના 24 કલાક બાદ મહિલાનું એ કમનસીબે મૃત્યુ થયું છે. નેહા નર્સિંગ હોમમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું મોત થતાં હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. ભાવનાબેન દેસાઈ નામની મહિલાનું અચાનક મોત થતાં પરિવારે ડોક્ટર ઉપર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. જે હા, મહિલાના મોત બાદ પરિવારે ડોક્ટરના ભૂલના લીધે મોત થયું હોવાના પણ ગંભીર આરોપ છે તે લગાવ્યા છે. બાળક સ્વસ્થ હોવા છતાં મહિલાના મોતની પરિવારજનોએ ડોક્ટર ઉપર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. સાથે જ પરિવારે મહિલાના મોત બાદ ડોક્ટર મળવા માંગ સાથે અડગ છે. હોસ્પિટલમાંથી ડોક્ટર પાછળના દરવાજેથી નીકળી ગયા હોવાના પણ આક્ષેપો છે તે પરિવારજનો દ્વારા લગાડવામાં આવ્યા છે. ગાંધીનગરના અંદર કે જ્યાં નેહા નર્સિંગ હોમમાં ડિલિવરી માટે આવેલી એક મહિલા કે જે એક બાળકને જન્મ આપે છે, બાળકને જન્મ આપ્યાના 24 કલાકમાં કમનસીબે એ મહિલાનું મૃત્યુ થાય છે. જે બાળકને આ ધરતી ઉપર જન્મ આપનારી માતાએ ડોક્ટરની બેદરકારીથી જો તેઓનું મૃત્યુ થયું હોય તો આ ખૂબ ગંભીર ઘટના છે. એન કેન જગ્યાએ આ ડોક્ટરો દ્વારા એ આવી બિલ્ડિંગો હોસ્પિટલો છે તે ખોલી દેવામાં આવી છે, પણ ત્યાં ખરેખર શું સાવચેતી રાખવામાં આવે છે, જે કોઈ ઇમરજન્સી સેવાઓ હોય છે તેમાં પૂરતું ધ્યાન રાખવામાં આવે છે કે પછી પરિવારને તેનાથી વાકેફ નથી કરવામાં આવતું. આવા અનેક આક્ષેપો છે તે ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે થતા હોય છે. અનેક વખત ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જે માતા એક બાળકને જન્મ આપે છે, જન્મ આપ્યાના ગણતરીની કલાકોમાં જ પોતે એ જીવન છોડી અને બાળકને નોંધારું મૂકીને જતી રહે છે. પણ એની પાછળનું કારણ જવાબદાર કોણ? તો એ સત્તાધીશો કે જેઓએ આ હોસ્પિટલોને પરમિશન આપી છે, એ ડોક્ટરો કે જેને એક જીવના કિંમત છે તે ન નક્કી કરી શક્યા. પોતાની નાની એવી ભૂલ અથવા તો બેદરકારીના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ જવાબદાર ડોક્ટર અથવા તો જે પણ કોઈ સ્ટાફ હોય તેમની સામે કડક કાર્યવાહી છે તે થવી જોઈએ. આરોગ્ય વિભાગ હવે આમાં કેટલી સતર્કતાથી કાર્યવાહી કરે છે, આજે આખી ઘટના છે તેને લઈ પરિવારજનોએ શું આક્ષેપ કર્યા છે આવો તે પણ જોઈએ. કાલે સવારે એને ડિલિવરી પર લાવ્યા. આજે 7 વાગે બેનની બીપીનો પ્રોબ્લેમ થયો, છતાં એમને બૂમો પાડવામાં આવી કે નર્સ અથવા ડૉક્ટર કોઈ હાજર થાવ. તો ડૉક્ટર નર્સ એવું કહેવા માંગે છે કે ખોટું કર્યું છે, હાલ નહીં આવીએ, 20 મિનિટ પછી 20-25 મિનિટ તો પછી કોઈ આવ્યું નહીં. બેનની ડેથ થઈ ગઈ છે. તે છતાં ડૉક્ટરને આ ત્રીજો બનાવ છે. ત્યાં આ દવાખાનાનો ત્રીજો, આ અઠવાડિયાનો ત્રીજો બનાવ. ડૉક્ટર એવું કહે છે મારી જવાબદારી હશે નહીં. એનો આની સચોટ તપાસ થવી જોઈએ, ન્યાય મળવો જોઈએ. બેન મારી જતી રહી છે. હવે અમને દુઃખ એ વાતનું છે કે અમને ન્યાય મળવો જોઈએ. એને 2 બાણી છે અત્યારે હાલ. આ જ દવાખાનામાં આગળ એક બનાવ બન્યો છે, એક બેનની બાણી એક્સપાયર થઈ ગઈ. આ બીજો બનાવ બન્યો છે આ દવાખાનામાં, અમારો ખુદનો જ. અને આ અઠવાડિયાનો ત્રીજો બનાવ છે. એટલે કાયદેસરની કાર્યવાહી થાય. આવતીકાલના રોજ બેનની ડિલિવરી થઈ છે, ભાણીઓ જન્મ થયો છે અને 24 કલાક સુધી ડૉક્ટરના સારવાર હેઠળ હતા. આજે સવારે વહેલી સવારે બેનને થોડું ઓક્સિજન અને ડીપીનું જાણ થઈ કે મને થોડી તકલીફ પડે છે, તો જાણ થતાં ડૉક્ટરને જાણ કરી છે કે ભાઈ સાહેબ મને થોડી તકલીફ પડે છે,
તો 20 મિનિટ સુધી જાણ કર્યા હોવા છતાં 20-25 મિનિટ સુધી કોઈ ડૉક્ટર અંદર આવ્યા નહીં, કોઈ નર્સ આવ્યા નહીં અને ડૉક્ટરની બેદરકારીના લીધે એ મારા બેનનું અવસાન થયું છે. એટલે આવા નરભક્ષક ડૉક્ટરોને આપણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કાર્યવાહી આપવી પડે. આ ત્રીજો બનાવ છે, આ સતત ત્રીજો બનાવ છે. એટલે આવા ડૉક્ટરનું લાયસન્સ કોને આપ્યું જાણ થવી જોઈએ અને ડૉક્ટર ખરેખર છે કે નહીં એ પણ તપાસ થવી જોઈએ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.